ભરતીને લઈને વારંવાર કૌભાંડ અને સગાવાદના આરોપો લાગતા રહે છે। યુવરાજસિંહ જાડેજા જે વારંવાર આ જે કૌભાંડ હોય છે તેને ઉજાગર કરતા રહે છે। ફરી એક વખત યુવરાજસિંહ જાડેજાએ આ જે કૌભાંડ છે એક નવું જે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં થયું હોવાનો આરોપ લગાવ્યો છે। તેમની સાથે જ સીધા વાત કરીશું શું છે આ કૌભાંડ અને તમને કેમ એવું લાગે છે કે ફરી એક વખત આ જે સંસ્કૃત યુનિવર્સિટી છે તેમાં કેવી રીતનું કૌભાંડ થયું છે। ખાસ કરીને જોવા જઈએ તો સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી છે તેમાં આજથી 2.5 મહિના પહેલાં અલગ અલગ સંવર્ગની ભરતીઓ માટે જાહેરાત કરવામાં આવી હતી અને જે જાહેરાતો હતી એમાં ટોટલ જોવા જઈએ તો 6 થી 7 કેડરો હતી અલગ અલગ। એ કેડરોની જે જાહેરાતો હતી તેમાં જે ઉમેદવારોને પસંદગી કરવાના હતા એની યાદી પહેલેથી જ તૈયાર થઈ ગઈ હતી કે જે લોકોને હજી તો ભરતી બહાર નહોતી પડી એ પહેલાં જે લોકોને લેવાના છે એ લોકોની યાદી એ લોકો પહેલાં તૈયાર કરી લે પછી એ ભરતી બહાર પડે છે। આ પ્રકારની માહિતી અમારા સુધી પહોંચી અને જે પ્રકારે માહિતી અમારા સુધી પહોંચી અને કહી શકાય કે આ જે ભરતી છે એ 1/11/2023ના રોજ બહાર પાડવામાં આવેલી અને જેની લેખિત પરીક્ષા છે એ લેખિત પરીક્ષા જોવા જઈએ તો 2/12/2023ની હોલ ટિકિટ ડાઉનલોડ થઈ અને 5/12 એટલે કે 5 ડિસેમ્બરના રોજ આની લેખિત પરીક્ષા અને આજથી 15 દિવસ પહેલાં એની CPT કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ એ લેવામાં આવેલો અને આ જે ભરતી હતી તેમાં એક વ્યક્તિનું નામ એ અગાઉથી અમારી પાસે હતું કે જે વ્યક્તિ આ ભરતી પ્રક્રિયામાં સિલેક્ટ થવાની જ છે અને જોવા જઈએ તો આ જે વ્યક્તિ હતા એ યોગમાં સિલેક્ટ થશે કારણ કે આમાં જે અલગ અલગ પોસ્ટ હોય છે એમાં સંશોધન મદદનીશ યોગ આ જે કેડર હતી એ કેડરમાં એક જ જગ્યા અને એક કેડર ઉપર આ વ્યક્તિ પસંદ થશે તો એ વ્યક્તિની માહિતી અમારા સુધી પહોંચી વૈશાલીબેન કેશુરભાઈ વાઘ વૈશાલીબેન કેશુરભાઈ આ જે માહિતી અમારા સુધી પહોંચી એને અમે સરકારના જે સત્તાધીશો છે UGC છે કારણ કે આમાં UGC કારણ કે યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે એટલે UGCને અમે પહેલાં જાણ કરી। UGC સાથે અમે ગુજરાત રાજ્ય સરકારના જે શિક્ષણ મંત્રી છે જે શિક્ષણ સચિવ છે એ બધાને જાણ કરી। તેની સાથે સાથે પ્રવક્તા મંત્રી આદરણીય ઋષિકેશભાઈ છે ઋષિકેશભાઈને પણ જાણ કરી મેલ કરી અને આ જે જાણ છે એ અમે 8 જાન્યુઆરી 2024ના રાતે 1 વાગે કરેલી અને લેખિતમાં કીધું હતું કે ભાઈ આમાં ગેરરીતિ થઈ છે આમાં ભ્રષ્ટાચાર થયો છે અને કૌભાંડથી આ જે વ્યક્તિ છે લાગનાર છે અને આજે એનું રિઝલ્ટ આવ્યું છે અને તમે જોઈ શકો છો કે આ રિઝલ્ટ યાદી છે। રિઝલ્ટ યાદીમાં પહેલું જ નામ એ એમનું છે અને રિઝલ્ટ યાદીમાં પહેલું જ નામ જ્યારે એમનું આવ્યું ત્યારે અમારે હજી સુધી શંકા જ હતી કે હવે આમાં કૌભાંડ થયું છે કંઈ ભ્રષ્ટાચાર થયું છે પણ હવે એ સાબિત થઈ ગયું કે પહેલું જ નામ જો એ વ્યક્તિનું હોય અને વ્યક્તિને જ આમાં સીધા જ યોગમાં એને સિલેક્ટ કરવામાં આવે અને વાઘ વૈશાલીબેન કેશુરભાઈનું નામ હોય અમને તો કઈ રીતે ખબર પડે કારણ કે આમાં જોવા જઈએ તો ઉમેદવાર કરનાર ઉમેદવારોની સંખ્યા 500 હતી અને અલગ અલગ કેડરની જગ્યાઓ હતી એટલે 500 જેટલા ઉમેદવારો ઉમેદવારી કરી। યોગમાં જોવા જઈએ તો 12 જેટલા ઉમેદવાર હતા જેને ખાલી યોગ માટે જ ઉમેદવારી કરી। અમે કંઈ બ્રહ્મજ્ઞાની તો છીએ નહીં અમે કંઈ અંતર્જ્ઞાની નથી અમને કંઈ જ્યોતિષ નથી કે અમને ખબર પડી છે કાલે સવારે આનું જ નામ આવવાનું છે। અમે સરકારને જાણ કરી કે ભાઈ આમાં કંઈક ભ્રષ્ટાચાર થયો છે આમાં ગંધ આવી રહી છે તમે સરકાર તપાસ કરો। સરકારે તપાસ ન કરી એટલા માટે જ અમે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણ કરવી પડી। જી તો કોણ હોઈ શકે આની પાછળ યુવરાજસિંહને કોણ લાગી રહ્યું છે જે સ્થાનિક જ્યાં કહી શકાય કે જે ઉમેદવાર મિત્રો છે અને અમારા જે ઇન્ટરનલ સોર્સ છે ત્યાંના યુનિવર્સિટીના એ યુનિવર્સિટીના સોર્સ અને જે વિદ્યાર્થી મિત્રો છે જે મહેનતુ વિદ્યાર્થી મિત્રો છે જે ખરેખર આ ભ્રષ્ટાચારને કારણે લાગ્યા નથી અને જે ખરેખર આ લાયક હતા જે હકદાર હતા એવા ઉમેદવારો પાસેથી જે માહિતી મળી પ્રમાણે કે ભાઈ જે રજિસ્ટ્રાર છે ત્યાંના એટલે કે સોમનાથ યુનિવર્સિટીના એ રજિસ્ટ્રારની સંડોવણી એમાં શંકાના દાયરામાં છે। આ શંકાના દાયરામાં એટલા માટે છે કારણ કે ભૂતકાળમાં પણ આ પ્રકારના ભરતી કૌભાંડો સોમનાથ યુનિવર્સિટીમાં થયા છે અને તેમાં પણ આ જ રજિસ્ટ્રારે ક્યાંક ને ક્યાંક સેટિંગો કે કંઈ ગેરરીતિ કરેલી હોય એ પણ ભૂતકાળમાં આક્ષેપો આરોપો લાગેલા છે અને અત્યારે જે વ્યક્તિ છે એના પણ ક્યાંક જોવા જઈએ તો રાજકીય રીતે પણ થોડા કદ્દાવર છે। ત્યાં સ્થાનિક લેવલે જરાક મોટું નામ છે એમના સસરાનું એટલે શું નામ છે એના સસરાનું નામ તો હવે તમે જરાક વધારે તપાસ કરશો એટલે મળી જ જશે। એટલે એ કહી શકાય કે જે જિલ્લા પંચાયત છે જેની એની શિક્ષણ સમિતિમાં પણ છે એટલે ક્યાંક ને ક્યાંક અમને એવી ગંધ આવી રહી છે કે ભાઈ ક્યાંક એમના શંકાની દાયરા એના સસરા અને આ જે રજિસ્ટ્રાર છે આ બંનેની મિલીભગતથી એની જે પુત્રવધુ છે એનું સેટિંગ કરવામાં આવેલું હોય એની ચોક્કસપણે અમને આશંકાઓ છે। માનીએ કે સ્થાનિક સ્તરે આ રીતની લિંક હોય એમની પરંતુ તમે મેલ કરીને પણ જાણ કરી તો પણ છતાં કાર્યવાહી કેમ ના થઈ એમની ઉપર? આ મેલ જોવા જઈએ તો અમે 9 જાન્યુઆરી આમાં અમે 8 જાન્યુઆરી રાતે 1 વાગે કરેલો એટલે 9 જાન્યુઆરી દેખાડે અમે રાતે જાણ કરી હતી સરકારના સત્તાધીશોને અલગ અલગ બાબતો જે હતી અમારી પાસે જે માહિતી હતી એ તમામ ડિટેલમાં માહિતી અને એવું પણ નહીં અમે નામ પણ લખ્યું છે આ તમે જોઈ શકો છો અહીં નામ પણ વાઘ વૈશાલીબેન લખેલું છે। અમે આ નામ અને જે
એની સાથે સાથે બીજું એક પણ નામ હતું મારી સાથે એકેડમિક ઓફિસરમાં સાધુ જ્યાં તમે નામ જોઈ શકો છો આવડું આ જે નામ છે ને એકેડમિક ઓફિસરમાં આ પણ એ સિલેક્ટ થયું છે અને આ જે બેનનું નામ છે એ પણ સિલેક્ટ થયું છે. આ બંને વ્યક્તિઓ અત્યારે સિલેક્ટ થયા છે. એટલે તમે જોઈ શકો કે અમે સરકારને જાણ કરી છતાં પણ આજથી 12 દિવસ અગાઉ સરકારને જાણ કરવામાં આવે છે અને રિઝલ્ટ આજે આવે છે. હજી તો ત્યારે પરીક્ષા લેવાની જ હતી અને સીપીટી ટેસ્ટ ત્યારે હતી એ મેં એ જ દિવસે જાણ કરી દીધી હતી. એની અગાઉ અમને જાણ હતી. એ વિદ્યાર્થીઓ તમને અગાઉ જાણ કરી દીધી હતી કે ભાઈ આમાં ગેરરીતિ થવાની છે, આમાં ભ્રષ્ટાચાર થવાનો છે. અમે પણ અમારી ક્રોસ વેરીફાઈ ક્રોસ ચેક કરતા હતા. જે અહીંયાના જે લોકલ અમારા ઇન્ટરનલ સોર્સ હોય ત્યાં પણ અમે તપાસો કરી. ત્યારે જે શંકાના દાયરામાં જેની ભૂમિકા આવી, રજિસ્ટરની ભૂમિકા આવી, પછી ઓએસ જે છે એની શંકાના દાયરામાં ભૂમિકા આવી. આ તપાસનો વિષય છે, અમે ના નથી પાડતા. સરકારે તપાસ કરવી પડશે કેમ કે આમાં મહેનતુ વિદ્યાર્થીઓ છે, એની સાથે અન્યાય થયો છે. અમે માંગણી કરીએ છીએ સરકાર પાસે નવજીવનના માધ્યમથી કે આમાં સંપૂર્ણ નિષ્પક્ષ અને સચોટ તપાસ કરવામાં આવે. જે પણ કસૂરવાર હોય એને સજા કરવામાં આવે અને આ જે પરીક્ષા છે એ ફરીથી પારદર્શિતાપૂર્વક લેવામાં આવે જેથી કરીને મહેનતુ વિદ્યાર્થીને અન્યાય ન થાય. તો આ હતા યુવરાજસિંહ જાડેજા, જે વારંવાર કૌભાંડ બહાર પાડતા રહે છે. આ વખતે પણ તેમણે જે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી છે તેમાં પણ લાગવગથી એક વ્યક્તિ લાગી હોય તેવા આક્ષેપ કર્યા છે અને તપાસની માંગ કરી છે અને ફરી એક વખત પરીક્ષા લેવાની તેમણે માંગ કરી છે કે સરકાર ફરીથી પરીક્ષા લે જેથી જે અન્યાય થાય છે તે ઉમેદવારોને અન્યાય ના થાય. તો આ હતા અત્યારે સમાચાર. આ અહેવાલ વિશે તમે શું માનો છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હાલ સમાચારમાં બસ આટલું જ. કેમેરામેન ફૈઝાન રંગરેજની સાથે ફૈસલ મંસૂરી, ગાંધીનગર.